રાધે રાધે ને જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવીશું ફટાફટ અને જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવી લારીવાળા જેવી ચટપટી અને તીખી મીઠી પાણીપુરી। તો ચાલો બનાવીએ પાણીપુરી। તેના માટે મેં અહીંયા બટેટા લઈ લીધા છે કુકરમાં, તેની છાલ પાડી અને કુકરમાં એડ કરી દીધા છે। હવે આપણે તેમાં પાણી નાખી દઈશું અને 2 ચમચી મીઠું ઉમેરી દઈશું। હવે આપણે તેનું ઢાંકણ બંધ કરી અને થોડી વાર માટે 3 વિસલ થાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેશું। બટેટા બફાઈ જાય ત્યાં સુધીમાં આપણે આંબલીનું પાણી ગરમ કરી અને આંબલી પલાળી દઈશું। તો જુઓ આપણા બટેટા પણ સરસ મજાના બફાઈ ગયા છે। હવે આપણે તેને એક કાથરોડમાં કાઢી લેશું અને તેને આ રીતે મેશ કરી લેશું। બધા જ બટેટા મેશ થઈ જાય પછી આપણે તેમાં 1 ચમચી નમક, 2 ચમચી ચટણી, 1 ચમચી હિંગ, 2 ચમચી ધાણા જીરું પાવડર અને આંબલીનું પાણી આપણે તેમાં મિક્સ કરી દઈશું। તે બધું મિક્સ થઈ જાય પછી આપણે 1 ચમચી ખાંડ અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું, તેથી મસાલો ચટપટો તૈયાર થાય। તો આપણો સરસ મજાનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેલ ગરમ થવા માટે મૂકી દઈશું। તેલ ગરમ થઈ જાય પછી આપણે તેમાં બધી પૂરી તળી લેશું। આપણે તૈયાર પૂરી લીધી છે જેથી તે ફટાફટ બનીને તૈયાર થઈ જાય। બધી પૂરી આપણે આ રીતે તેલમાં તળી લેશું। આવી સરસ મજાની પાણીપુરી આપણે તમે પણ એકવાર જરૂરથી ઘરે બનાવજો। બધી પૂરી તળાઈ ગઈ છે। હવે આપણી તૈયાર પૂરી હોય એટલે આપણે ફટાફટ જ બની જાય છે, આપણે કોઈ પણ ઝંઝટ કરવી ન પડે। પૂરી તરાઈ જાય પછી આપણે તેનું પાણી બનાવી લેશું। તેના માટે મેં અહીંયા 2 ગ્લાસ પાણી લીધું છે। એમાં પાણીનો પણ તૈયાર મસાલો આવે છે તે જ આપણે લીધો છે, તે આપણે તેમાં મિક્સ કરી દઈશું। હવે આપણે તેમાં આંબલીનું પાણી થોડુંક નાખી દઈશું। લીંબુના કટકા થોડાક ઉમેરી દેશું। આપણે 1 ચમચી ખાંડ ઉમેરી દેશું। તે બધાને આપણે મિક્સ કરી લેશું। હવે આપણે તેમાં 1 ચમચી મરચાંની પેસ્ટ ઉમેરી દેશું જેથી તે તીખું, મીઠું અને ખાટું થઈ જાય। તો એકદમ સરસ મજાનું તીખું, ખાટું અને મીઠું પાણી બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેને સર્વ કરી લઈએ। પાણીને આપણે આ રીતના માટીના વાસણમાં ભરશું તેથી તેનો સ્વાદ બેસ્ટ આવે છે અને તે ઠંડુ ઠંડુ રહે છે। હવે આપણે પૂરી ભરી લેશું। આ રીતે આપણે પૂરીને ભાંગી લેશું આગળથી। તેમાં આપણે બટેટાનો મસાલો ભરી દેશું। પછી આપણે તેમાં ડુંગળી ઉમેરી દેશું।
બટેટા અને ડુંગળી ભરાઈ જાય પછી આપણે તેમાં ઉપરથી થોડીક સેવ છટકોરી દેશું. તો આપણી પૂરીની ડીશ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેને પાણી સાથે સર્વ કરી દઈશું. તો આપણી તીખી, મીઠી અને ચટપટી એવી પાણીપુરી બનીને થઈ ગઈ છે તૈયાર. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આપણી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો.